હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે મારા આજના એક નવા વિડીયોમાં. મિત્રો, તમે કોમ્પ્યુટર શીખી રહ્યા છો, પણ શું તમે કોમ્પ્યુટરની અંદર શોર્ટકટ કી યુઝ કરી રહ્યા છો? અને શોર્ટકટ કીથી તમને કેટલો બેનિફિટ થાય છે, શું એ તમને ખબર છે? તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એ ડિસ્કશન કરીશું કે ખરેખર શોર્ટકટ કીનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે, કેવી રીતે થાય છે, અને એના લીધે આપણા વર્કમાં સ્પીડ કઈ રીતે આવશે. તો ચાલો મિત્રો, આ વિડીયોની આપણે શરૂઆત કરીએ. ધ્રુવિત, હા સર. F1 થી F12 સુધીની કી શું કહેવાય છે? F1 થી F12 સુધીની ફંક્શન કી કહેવાય છે. ઓકે. ઈટન, હા સર. કીબોર્ડ સિવાય કંટ્રોલ બટન ક્યાં આવે છે બીજા? સર આ સ્ક્રીન ઉપર ક્લોઝ, મિનિમાઇઝ ને મેક્સિમાઇઝ. ઓકે. ડન સર. રક્ષિત, એન્ટર કીનો શું ઉપયોગ છે? યુઝર કમાન્ડ ને સીધું સુધી પહોંચાડવા અને એક લાઈન થી બીજી લાઈન જવા માટે. ઓકે. રોહિત, પોએમાનું ફૂલ ફોર્મ શું છે? ઓપ્ટિકલ માર્ક રીડર. ઓકે. કેવલ, હા સર. સ્પેસ બાર કીનો ઉપયોગ શું છે? બે શબ્દની વચ્ચે જગ્યા મૂકવા માટે. ઓકે. સુમિત, હા સર. કોમ્પ્યુટર શટડાઉન કરવાની શોર્ટકટ કી કઈ છે? ઓલ્ટ પ્લસ F4. કરતો. ઓકે. જયદીપ, હા સર. MS વિન્ડોઝ શું છે? ઓપરેટિંગ સિસ્ટમ. ઓકે. હર્ષદ, રિસાયકલ બિનનો ઉપયોગ શું છે? કોઈ પણ ડિલીટ થયેલી ફાઇલ રિસાયકલ બિનમાં જાય છે. રિસાયકલ બિનમાં લાવવા માટે. એનો ઉપયોગ. કૌશાલી, હા સર. એડ્રેસ બાર કોને કહેવાય છે? સર જે એડ્રેસનો પાથ બતાવે તેને એડ્રેસ બાર કહેવાય. ઓકે. તો જોયું ને મિત્ર કે અમારા સારથી ડિજિટલ લર્નિંગની અંદર અમે સ્ટુડન્ટોને કઈ રીતે પ્રેક્ટિસ કરાવીએ છીએ અને કઈ રીતે શોર્ટકટ કીનો યુઝ થાય છે એ અમે આ વિડીયોની અંદર તમને સમજાવ્યું. અને મિત્રો, જો તમે પણ તમારા કામની સ્પીડ વધારવા માંગતા હોય, તમારા કામની અંદર સ્માર્ટનેસ લાવવા માંગતા હોય, તો આજે અમે વિડીયોની અંદર શોર્ટકટ કી યુઝ કર્યો છે એનો તમે તમારા રોજિંદા જીવનમાં એટલે કે દરરોજ માટે કોમ્પ્યુટરની અંદર આ શોર્ટકટ કી યુઝ કરજો અને તમારા કામની અંદર સ્પીડ લાવજો. અને જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રને જે લોકો કોમ્પ્યુટરની પ્રેક્ટિસ કરી રહ્યા છે ને એ લોકોને આ વિડીયો જરૂરથી શેર કરજો. જય હિન્દ, જય ભારત. એક વાર ફરીથી મળીશું મારા એક નવા વિડીયો.